નમસ્કાર દર્શક મિત્રો સિટી ગર્લ ન્યૂઝ ચેનલના મારો અભિપ્રાય નામના કાર્યક્રમમાં હું રાજુરાવ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમે આપને અગાઉ જણાવ્યું હતું કે અમે આવનારા સમયોમાં સમાજમાં જે પ્રશ્નો છે તે જે માહિતી આપતા જનજાગૃતિ અભિયાન અંતર્ગત જે કાર્યક્રમોનું આયોજન કરવામાં ટૂંકમાં જઈ રહ્યા છે, એમાં આજથી અમે શ્રી ગણેશ કરી રહ્યા છે. આજે અમારો ટોપિક છે સર, SIR સર. કેટલાય મહિનાથી હમણાં SIR ની પ્રક્રિયા ભારતીય ચૂંટણી પંચ આયોગ દ્વારા ચાલુ કરવામાં આવી છે. આવનાર દિવસોની અંદર 12 રાજ્યોમાં ચૂંટણીનું આયોજન થવાનું છે અને એમાં ચૂંટણીમાં જે મતદાતાઓ છે, જે રાજ્યોમાં મતદારો છે, તો તે લોકોના નામનું શુદ્ધિકરણ તે એક પ્રક્રિયાના પ્રોસેસના ભાગરૂપે જેને ભારત નિર્વાચન આયોગ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ નામથી આ પ્રક્રિયાને તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે. આપ સૌ જાણો છો કે તાજેતરમાં જ બિહારનું ઇલેક્શન હમણાં જાહેર થયું હતું ને પહેલા SIR ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. એનો મુખ્ય હેતુ એટલો જ હતો કે જે નવા મતદાતાઓ છે, જે હવે 18 વર્ષથી ઉંમરના જે થયા છે, તે લોકોનું નામ મતદાર યાદીમાં જોડાય અને એ લોકોની મતદાન કરવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બની રહે. સાથે સાથે જ્યારે કોઈ કામ અર્થે, ધંધા અર્થે કોઈ એક રાજ્યથી બીજા અર્થમાં કોઈ મતદાતા અથવા એનો પરિવાર ત્યાં જો શિફ્ટ થતો હોય તો એનું નામ ત્યાંથી કાઢી અને બીજા રાજ્યમાં જે અધિકાર પ્રાપ્ત થતો હોય એને તે ત્યાં પોતાનું ચૂંટણી માટે પોતાની આવક ઓળખના આવેદન પત્રો કે જે ડોક્યુમેન્ટ છે એ ત્યાં જમા કરાવે તો એને કારણે એને ત્યાંનો પણ મત આપવાનો અધિકાર મળી રહે છે. દર્શક મિત્રો, આ પ્રક્રિયા અત્યારે તાજેતરમાં શરૂ કરવામાં આવી છે. આવનાર 2027માં ગુજરાતમાં ઇલેક્શન આવી રહ્યું છે. એ પહેલા સાઉથમાં છે, પછી બંગાળમાં છે. એટલે આ બધી પ્રક્રિયા અત્યારથી જ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવી છે. તો આ પ્રક્રિયાના ભાગરૂપે જાહેરમાં લોકોમાં આ પ્રક્રિયામાં જે ફોર્મ ભરવાના હોય છે એ ફોર્મ કેવી રીતે ભરવા, એમાં કઈ કઈ વિગતોનો સામેલ કરવો, કઈ વિગતો છેકી નાખવી, એ બધાનું અમે આપણે વિસ્તારપૂર્વક, છણાવટપૂર્વક આપ સૌને અમારા માધ્યમથી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. એમાં અમે અમારા કાર્યક્રમોમાં રાજકીય પાર્ટીના આગેવાનો તેમજ BLO એટલે કે બુથ લેવલ ઓફિસર કે જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે તેવા અધિકારીઓને પણ અમે અમારા કાર્યક્રમમાં સામેલ કરીશું. તેમજ જે શિક્ષકો છે તે લોકોને પણ અમે બોલાવી અને સમજ અને મેળવવાનો પ્રયત્ન કરીશું અને આપને સમજાવવાનો બી પ્રયત્ન કરીશું, જેને કારણે નવી જે મતદાર યાદી આવે 2027 ના ચૂંટણી વખતની, તો તેમાં આપનું નામ, આપના પરિવારનું નામ, આપના પરિવારના સભ્યોના નામ અંદર બરાબર રીતે જોડાયેલા હોવા જોઈએ. તો જોતા રહેજો. આજે અમે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આજના મહેમાનો જે આવવાના છે એનાથી અમે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, સિટી ગર્લ ન્યૂઝ ચેનલના મારો અભિપ્રાય કાર્યક્રમમાં હું રાજુરાવ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સર SIR જે કાર્યક્રમની શરૂઆત કરી છે, આજે એ મહેમાન આવી ગયા છે અને આપણે એમની જોડે સમગ્ર SIR ના મામલે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. એ છે પૂર્વ કોંગ્રેસી અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા. અસલમભાઈ વર્ષોથી રાજકારણી અને રાજકીય પાર્ટી સાથે, કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને એમના માટે પણ ખૂબ મોટી જવાબદારી છે કે
મતદાન યાદીમાં એ નવા મતદારો હમણાં જે ભારત ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તો શું શું લોકોને તકલીફ પડી રહી છે અને કઈ રીતે એમાંથી એ મુશ્કેલી સરળ બનાવી શકાય એ વિશે આપ અમારા દર્શક મિત્રોને જણાવો. અત્યારે સુરતમાં 49 લાખ મતદારો છે, જે 2025ની યાદી ફ્રીઝ કરવામાં આવી એ યાદી પ્રમાણે. પણ ઘણા મતદારોના નામ એવા છે કે જેના બે સ્થળે હોઈ શકે. દાખલા તરીકે ઉધના વિધાનસભામાં એક નામ છે કે અન્ય બીજી વિધાનસભા કે ઉધના વિધાનસભાના બીજા બુથમાં પણ હોઈ શકે નામ. એક તો ક્લિયરિટી થવી જોઈએ કે જે બે નામ ચાલી રહ્યો છે એ કપાવવા જોઈએ, એ કાઢી નાખવા જોઈએ. એના માટે જે કઈ વહીવટી તંત્ર લેવલે થવું જોઈએ, આધાર કાર્ડ નંબર ફરજિયાત રાખવું જોઈએ કે જેનાથી બે નામ ક્યાં છે ખબર પડી જાય. બીજું કે સર જે છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દેશ આઝાદ થયા પછી લગભગ આ 9મી વાર છે. સાચી વાત છે. પરંતુ આથી જયારે 23 વર્ષ પહેલા એટલે 22 વર્ષ પહેલા 2002માં જયારે એસઆઈઆર આવ્યું, તો એના પહેલા પણ એસઆઈઆર આવ્યું, ત્યારે જે મતદાર યાદીમાં નામ ચાલી આવતા હતા એ નામ કઢાવી નાખતા હતા કે મતદારને ફરીથી લેખિતમાં આપવું પડતું હતું કે ભાઈ એ મતદાર છે, જીવે છે. આ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે દરેક મતદારને ફરજિયાત ફોર્મ ભરવું પડશે કે મતદાર જીવિત છે, હાજર છે અને એ મતદાર ભારતીય છે. કોણ ભારતીય છે કે કોણ વિદેશી છે એ નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી, છતાંય ચૂંટણી પંચ અત્યારે એ કાર્યવાહી કરી રહ્યું છે. પ્રથમ કહે છે. હવે એસઆઈઆર નો જે પ્રથમ બિહારમાં પ્રોગ્રામ થયો 6 મહિના પહેલા, ઘણા વિવાદો થયા, લગભગ 68 લાખથી 70 લાખ નામો એમાં કપાઈ ગયા. અને એવા નામો કપાયા મતદાર યાદીમાંથી કે જે કમિટેડ હાલની જે સરકાર છે એના વૈચારિક વિરોધીઓ હતા. એમાં દલિત, મહાદલિત, પિછડા વર્ગ કે માઇનોરિટીઝના મતદારો સૌથી વધારે હતા. અને એનું પરિણામ આપ બિહાર ઇલેક્શનનું જોઈ શકો છો કે શું આવ્યું. આ જ સ્ટેપ પર એ લોકો અત્યારે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત બીજા તમામ રાજ્યોમાં કાર્યવાહી શરૂ કરી છે. 4/11 થી આપણા સુરત ગુજરાતમાં કાર્યવાહી શરૂ થઈ છે અને 4/12 સુધી ચાલવાની છે. એસઆઈઆર નામ ફોર્મ જો એમાં પ્રથમ કહે છે કે ભાઈ જેનું નામ 2002ની યાદીમાં હોય, મતદાર યાદીમાં, તેને કોઈ પુરાવા આપવાની જરૂર નથી. હવે સંજોગો સાહેબ એવા છે અત્યારે જે વાસ્તવિક પરિસ્થિતિ છે કે 2002માં સુરતમાં 5 વિધાનસભા સીટ હતી. સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, સુરત ઉત્તર, 84 અને ઓલપાડ. અત્યારે સુરત શહેરને લગતી 12 વિધાનસભા સીટો થઈ ગઈ છે, જેમાં સુરત ઉત્તર, સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, ઉધના, લિંબાયત, 84, મજુરા, ઓલપાડ, કરંજ, વરાછા, કામરેજ, કતારગામ વગેરે. એટલે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. 7 સીટોમાં વધારો થઈ ગયો છે. તો સવાલ છે કે 2002માં જે વ્યક્તિ હતો એ કાં તો 84 વિધાનસભા કે કોઈ બીજી વિધાનસભામાં, અત્યારે વિધાનસભા આખી ચેન્જ થઈ છે. તંત્ર તરફથી જે 2002ની યાદીઓ પ્રગટ કરતો સોશિયલ મીડિયાનો જમાનો છે, એ લોકો ઓનલાઈન લિંકો આપે છે, પીડીએફ ફરતી થઈ ગઈ છે. પરંતુ આજે પણ ઘણા એવા લોકો છે કે જેને બહુ સમજ પડતી નથી. એટલા બધા સોશિયલ મીડિયામાં જાગૃત નથી કે ઓનલાઈન એને કઈ રીતે એનું નામ શોધવું જોઈએ ખબર નથી પડતી. એટલે તંત્ર સાવ નિષ્ફળ ગયું છે બાબતમાં કે મતદારનું પોતાનું જેનું નામ મતદાર યાદીમાં અત્યારે 2025માં ચાલે છે એનું નામ 2002ની યાદીમાં કન્ફર્મ ક્યાં હતું એ તંત્રને બતાવવાની ફરજ હતી, પરંતુ તંત્ર એમાં સાવ નિષ્ફળ ગયું છે. કાં તો જાણી જોઈને બતાવતા નથી, બે હોઈ શકે. પણ અત્યારે વાસ્તવિકતા છે કે લોકો સૌથી વધારે હેરાન થાય છે એનું પોતાનું નામ 2002ની યાદીમાં શોધવા માટે. અને એટલી અસમંજસમાં છે કે 2009 પછી યાદી બદલાઈ ગઈ, બધી વિધાનસભાના નામ ચેન્જ થઈ ગયા. એટલે અસમંજસમાં છે કે એનું નામ કઈ વિધાનસભામાં હતું, કયા વિસ્તારમાં, તો એ વિસ્તાર કયા બુથમાં આવતો હતો. એક તો સૌથી મોટી સમસ્યા નડી રહી છે. બીજી સમસ્યા એ છે કે 2002ના નામ દાખલા તરીકે નહીં જ મળે, યાદીમાં શોધ્ય ના મળે, તો પછી કયા પુરાવા મૂકવા, એના માટે લોકો 12 પુરાવા આપ્યા છે. આ એ ફોર્મ જે એગ્રીમેન્ટ બેંક જે બીએલઓ આપણને આપી જાય છે એ ફોર્મની પાછળ જે 12 પુરાવા છે. અને 12 પુરાવામાં જે વિગત છે કે ભાઈ તમારે સરકારી નોકરી કરતા તો એનું આઈ કાર્ડ આપો, કે પેન્શન મળતો તો એનું આપો, તમારે જન્મનો દાખલો આપો, પાસપોર્ટ આપો, કઈ આવાસની ફાળવણી સહી આપો, ઘણા જાતિનો દાખલો હોય તો એ મૂકો. અને વૈકલ્પિક રીતે આધાર કાર્ડનું નામ છે.
હવે બિહારમાં જે ઇસ્યુ થયો તો એના માટે સ્થાનિકો અને ઘણી એનજીઓ સુપ્રીમ કોર્ટ સુધી લડત કરી. સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું કે આધાર કાર્ડ પણ હોય તેનું મતદાર યાદીમાં નામ સમાવેશ કરવું જોઈએ. પરંતુ અત્યારે સ્થાનિક તંત્ર એ બાબતમાં બહુ સકારાત્મક જવાબ આપતા નથી. બસ કહે છે કે ભાઈ આધાર કાર્ડ વૈકલ્પિક છે, તમારે મૂકો તો મૂકો, ના મૂકો તો ના મૂકો. અમે દરેક મતદારને એમ કહીએ છીએ કે તમે તમારી પાસે જે કોઈ અન્ય પુરાવા હોય એની સાથે આધાર કાર્ડ પણ હજુ મૂકવો જોઈએ. હવે આ સૌથી વિકટ સમસ્યા ક્યાં સર્જાય છે એસઆઈઆરના ફોર્મ ભરવામાં, ખાસ કરીને ગરીબ શ્રમિક પરિવારો જે વસવાટ કરે છે સ્લમ વસાહતો કે આવાસોમાં. કારણ કે સ્વાભાવિક છે કે એ લોકો શિક્ષિત બહુ ના હોય. હું તો કહું સારા ઘરના લોકો પણ હજુ બી ફોર્મ ભરવામાં એટલો ઉત્સાહ દાખવતા નથી. આજે 16-17 દિવસ થયા છતાં આ પણ વાસ્તવિક પરિસ્થિતિ છે. અમે લોકોને જ કહીએ છીએ કે તમે ડરકાવ. અમે લગભગ સાંજે આના માટે જનજાગૃતિ અભિયાન દરેક અલગ અલગ વિસ્તારોમાં કરીએ છીએ. અને ખાસ કરીને એવી મુસ્લિમની વાત કરો, માઇનોરિટીઝની, તો લોકો વધારે ભય છે કે આપણને આ સરકાર સોફ્ટ ટાર્ગેટ કરે છે. અમે લોકોને ડર દૂર કરવા માંગીએ છીએ. અમે લોકોને એમ કહીએ કે જો આ દેશની અંદર ઇસ્લામ 1450 વર્ષ પહેલા દુનિયામાં આવ્યું, મોહમ્મદ પૈગંબર સાહેબે 1450 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મની સ્થાપના કરી અને લગભગ 1250 વર્ષ પહેલાથી ઇસ્લામ ધર્મનું હિન્દુસ્તાનની ધરતી પર ફેલાવો છે. એટલે આપણે આ દેશના સજીવોથી રહીએ છીએ. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશના બે ભાગલા પડ્યા, મુસ્લિમો માટે પાકિસ્તાન અને એવું કહેતો કે હિન્દુઓ માટે હિન્દુસ્તાન. પરંતુ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદની કુમો હતી તેમણે આ દેશને હિન્દુ રાષ્ટ્ર નહીં બનવા દીધું અને સેક્યુલર બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર રાખ્યું. એના કારણે મારા વડવાઓ આ દેશમાં જ રહ્યા. અમે કોઈ પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં ગયા. તમે લોકોને જ કહે કે તમે કોઈ પાકિસ્તાન કે બાંગ્લાદેશ ગયા નથી કે પાછું રિટર્ન આવ્યા નથી. તમે છો એના જ છો. તમારી પાસે એવા એવિડન્સો છે જ કે જે સરકાર માંગી રહી છે. બસ શોધીને એને લગાવવાની જરૂર છે. અને મને આનંદ છે વાતનો કે ઘણા લોકોની વાત સમજમાં આવે છે કે દાખલા તરીકે 2002ની યાદીમાં નામ નથી તો એના કયા પુરાવા મૂકવા જોઈએ. ઘણા લોકો પાસે પાસપોર્ટ છે, ઘણા લોકો પાસે જન્મના દાખલા છે કે સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ છે કે જૂની કોઈ 7-12ની નકલો ભલે દેશના કોઈ પણ ખૂણામાં રહેતો હોય, ભારત દેશના કોઈ પણ ગામડામાં કે કોઈ પણ વિધાનસભા ક્ષેત્રમાં એનું નામ 2002ની યાદીમાં હોય એની ડિટેલ નાખવાની છે. જરૂર નથી કે ગુજરાતમાં રહેતો હોય તો ગુજરાતની ડિટેલ્સ નાખવાની છે. એટલે લોકો શોધે છે, પરંતુ હજુ જે જાગૃતિ હોવી જોઈએ સામાન્ય પ્રજાજનોમાં એ નથી. પ્લસ તંત્ર તરફથી દાખલા તરીકે બીએલઓની જવાબદારી આપવામાં આવી છે કે દરેક બીએલઓ મતદારના ઘરે 3 વાર જશે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે જે 2025ની યાદીઓમાં બીએલઓ નીકળ્યા છે એના 50%ના ઘરો એને ખબર જ નથી કે 50% મતદાર કયા ઘરમાં, કયા ફ્લેટમાં કે કયા રૂમ નંબરમાં ક્યાં રહે છે એ બિચારો જાણતો નથી. એ પોતે રોજ દારૂ ધક્કા ખાય છે, સ્થાનિકોને કોઈને મળે છે અને એને રીતે બધા ફોર્મ પહોંચે તેવી રીતે એ પ્રયત્ન કરે છે. પણ જે સતત આવા પ્રયત્ન કરેલા બીએલઓની સંખ્યા પણ ઓછી છે. સરકારી કર્મચારીઓ એટલે સ્વાભાવિક હોય કે આપ પણ જાણો છો કે એને એવી તત્પરતા બહુ ઓછી હોય. આવા બહુ જૂજ કર્મચારીઓ બીએલઓ જે મારો અનુભવ છે કે જૂજ બીએલઓ છે કે જે સામાન્ય મતદાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને ઘણા બીએલઓ તત્પર એવી રિપોર્ટ આપી રહ્યા છે કે મતદારને શોધી છે પણ મળતા નથી. આ પણ એક વાસ્તવિકતા છે. એટલે તંત્રનું કામ એ છે કે તમારી ત્યાં મતદાર યાદીમાં લગભગ મતદારોના કોન્ટેક્ટ નંબર છે, એડ્રેસ છે, અને બીએલઓ એટલા બધા ચેન્જ કરી દીધા છે કે જે બીએલઓ દાખલા તરીકે આ એક બુથ છે સામાન્ય આશાનગરનો બુથ, એમાં જે 10 વર્ષથી કે 5 વર્ષથી કે 2 ઇલેક્શન 3 ઇલેક્શન બીએલઓ તરીકે કામગીરી કરી હોય તો એનો અનુભવ હોય કે ભાઈ મારા વિસ્તારમાં કયા કયા ઘર નંબર કયા કાઉન્ટ રહે છે. હવે એ બીએલઓની ઘણી એવી બગડી છે, નવા બીએલઓ આવ્યા એના માટે તેની ભૌગોલિક સામાજિક પરિસ્થિતિ સમજવી અઘરી છે. એટલે એ ખૂબ સમસ્યા નડે છે. આપના માધ્યમથી અમે સ્થાનિક જો કે સામાજિક, ધાર્મિક કે રાજકીય આગેવાન છે એને હું અપીલ કરું છું કે બીએલઓની મદદરૂપ બનો. શક્ય હોય તો એમની સાથે સ્નેહભર્યા સંબંધો રાખીને, સારા સંબંધો રાખીને, અને એટલા માટે કે તમારે એની પાસે જે બીએલઓ પાસે જે એન્ગેજમેન્ટ ફોર્મ ભરેલા છે, મતદાર યાદીના જે નામો છે એ તમે સ્થાનિક છો એટલે તમે બીએલઓ કરતા વધારે જાણો કે ભાઈ આ ભાઈ ક્યાં રહે છે. તો બીએલઓને જેટલી મદદરૂપ બનશો તો દરેક મતદાર સુધી આ એન્ગેજમેન્ટ ફોર્મ પહોંચી શકશે અને સમયસર એ ભરીને પાછળ એને ભરપાઈ કરી શકશે. કારણ કે આ દેશમાં પ્રથમ વાર એવું થયું છે કે ભાઈ મતદારને બતાવવું પડે છે કે હું ભારતીય નાગરિક છું, હું મતદાર છું, હું જીવું છું. એટલે આ
જે પ્રક્રિયા છે, જો માણસ ચૂકી જશે કોઈ પણ, દાખલા કે તમે પણ ફોર્મ નહીં ભરો ને હું પણ નહીં ફોર્મ ભરો તો આપણે મતદાર તરીકે નામ નીકળી જશે. બીજી આ સરકાર પર સંદેહ હંમેશા શંકા હંમેશા સામાન્ય જન્મી હોય છે કે જેનું નામ મતદાર યાદીમાં ન આવ્યું કોઈ એક કારણસર, તો એની સાથે સરકાર શું નવો કાયદો લાવશે એની સામે એ કઈ નક્કી નથી. એટલે અમે દરેક પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે આ બાબતને ખૂબ ગંભીરતાથી લે અને એસઆઈઆર નું જે ફોર્મ છે ફોર્મ ગમે તેમ મેળવીને અને એને ભરી કરીને જયારે બીએલઓ ને તમે પરત આપવા જાઓ ત્યારે ભરેલા ફોર્મની ઝેરોક્ષ કાઢો અને ઝેરોક્ષ એની બીએલઓ ની સહી લેવાનું અચૂક ભૂલો નહીં કે ભાઈ તમે આપ્યું છે ભરેલો ફોર્મ આ સહી કર. અસલમભાઈ, આ સમગ્ર પ્રક્રિયામાં રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓને રાજકીય આગેવાનોની કેટલી જવાબદારીઓ થાય છે, કેટલી જવાબદારીઓ એ લોકો પોતાને નિભાવવી પડતી હોય છે, કેટલી નિભાવવી જોઈએ? જો હું એમ માનું કે જે વ્યક્તિ વિધાનસભા ચૂંટણી લડ્યા છે એ દરેકની ફરજ, કોર્પોરેશનની ચૂંટણી લડ્યા છે ગમે તે પાર્ટીનું હોય, એની સૌથી પ્રથમ ફરજ બને છે કે એના બૂથોના જે મતદારો છે એનું નામ અચૂક યાદીમાં આવે એનું ખાસ ધ્યાન રાખે. કારણ કે મતદારનો મતદાર અધિકાર રહે આ દેશને કે જે સંવિધાનિક અધિકાર, બંધારણીય અધિકાર સામાન્ય જનો પાસે છે કે જે આપણી સાથે બચી છે. એટલે આપણે બંધારણીય અધિકાર કોઈ છીનવી ના લે, જૂટવાઈ ના જાય આપણી પાસેથી, એ તકેદાર રાખવાની સૌની ફરજ છે. અને કોઈ મેન્ટાલિટીના માણસ હોય કે ભાઈ આપણે ફલાણા સમાજ કે ફલાણા વિસ્તારનું નામ ન જ આવે તો ભાઈ તમે તમારા વિસ્તારના નામ આવે એની પૂરતી તો કાળજી રાખો. એનાનું નામ નહીં આવે એના પર બહુ ધ્યાન નહીં આપો, પણ જે છે એના નામ યથાવત રહે આપના પણ એની કાળજી રાખો. મેં દરેક રાજકીય પક્ષ સાથે જે સામાજિક અગ્રણી છે એ તમામની જવાબદારી બને છે કે આમાં લોકોને બને એટલી મદદરૂપ બનવું જોઈએ. આમાં સુરતની વાત કરીએ તો એમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કે જે હોદ્દેદારો છે તો એ લોકો અત્યારે આ પ્રક્રિયાને કેવી રીતે લોકો સુધી પહોંચાડી રહ્યા છે એ વિશે માહિતી. અમારા કોંગ્રેસની વાત કરું તો ખૂબ સારી રીતે છેલ્લા 20 દિવસથી હોળી બંગલા કોલમેર પ્લાઝામાં અમારા કોંગ્રેસના સ્થાનિક આગેવાન છે હર્ષદભાઈ ગરીવાલા, એમને એમના ઓફિસમાં કમ્પ્યુટર સાથે, લેપટોપ સાથે માણસો બેસાડીને બહુ વ્યવસ્થિત રીતે 2002 ની યાદીમાં નામ ન મળે શોધવાના કામ ચાલે છે. સવારે 10 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી સતત કામ ચાલે છે. એ જ પ્રમાણે ઉન વિસ્તારની અંદર અમારા મુસ્તાફભાઈ સોની છે, નાસિર પઠાણ છે, લિંબાયતની અંદર છે, વરાછા વિસ્તારમાં છે, અમારા પૂર્ણાગામ વિસ્તારમાં છે. એટલે લગભગ દરેક વિસ્તારમાં જે અમારા આગેવાનો છે એમને સ્વૈચ્છિક એમની રીતે એમના જે જનસંપર્ક કાર્યાલયો છે એટલે આ 2002 ની યાદી મૂકીને નામ શોધવાના, ફોર્મ ભરવાના કામો ચાલુ કરી રહ્યા છે. સીટીને સહયોગની વાત કરી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં એમાં પણ ઘણા યુવાનો અમારા કોંગ્રેસ સાથે જોડાયેલા છે, એ લોકો સ્વૈચ્છિક કરે છે. આપણે એકંદરે કહું કે હમણાં આમાં બહુ રાજકીય મુદ્દા પર વાત કરવા માંગતા નથી, કારણ કે અત્યારે પ્રથમ ફરજ આપણી એ છે કે ફોર્મ લોકોના ભરાઈ જવા જોઈએ. અત્યારે આજકાલનો સમય નથી, જે રાજકારણ કર્યું હશે અમે 4-12 પછી ચોક્કસપણે કરશું. એનો ટાર્ગેટ આ છે કે 4-12 પહેલા અમે તો લોકોને આપી શકીએ આપણે 4-12 રાહ નહીં જોવાનું, આપણે 30,000 ફોર્મ જમા કરાવી દો. આપના માધ્યમથી તો સામાન્ય પ્રજાજનને જ અપીલ કરું છું કે તમારી પાસે ફોર્મ આવી ગયા હોય તો એના જે પુરાવા હોય પુરાવા લગાવીને તાત્કાલિક તમે 30,000 પહેલા જમા કરાવી દો. તમે રાહ નહીં જો કે બીએલઓ મારા ઘરે આવશે ને ફોર્મ લઈ જશે. એ ફોર્મ જે છે એના પર બીએલઓ નું નામ, નંબર છે, એને ફોન કરો, રોજ સવારે આવે છે, જ્યાં બેઠા હોય ત્યાં આપો અને રિસીવ પર સહી લેવાનું ના ભૂલો. બસ આપણે આટલી જ વાત છે. અને ખૂબ સારી રીતે કોંગ્રેસના બધા આગેવાનો પોતપોતાના વિસ્તારોમાં સારી રીતે કાર્ય કરીએ છીએ. લિંબાયતને તમને કહું તો આજે રશીદભાઈ પણ એમનું જનસંપર્ક કાર્યાલય ચાલુ કર્યું છે, ત્યાં પણ ભરવા માટે બેઠા છે. મદીના મસ્જિદ પાસે પણ બેઠા છે. દિંડોલી વિસ્તારમાં અમારા જે આગેવાનો છે બેઠા છે. લગભગ અમારા જે કઈ જેટલા વોર્ડ પ્રમુખો બન્યા એના 70% વોર્ડ પ્રમુખો આમાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે. જે લોકો વિધાનસભા ચૂંટણીઓ લેવા છે કે મળવા ઈચ્છે કોર્પોરેશન લડે છે તમામ લાગી ગયા છે સ્વૈચ્છિક રીતે. ને કોઈ પણ યાદ જાતના ધર્મના ભેદભાવ વગેરે કામ કરી રહ્યા છે. આ વાત જનજાગૃતિ અભિયાનની જ છે અને અસલમભાઈએ ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપ્યું દર્શક મિત્રો. અમે પણ અમારા માધ્યમથી આવનાર દિવસોમાં આ જ કાર્યક્રમ અંતર્ગત આપણે વધુ માર્ગદર્શન આપતા રહીશું. નવા કાર્યક્રમમાં નવા મહેમાનો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અને હા, આપના સૂચનો, આપના મંતવ્યો અમને ચોક્કસ અમારા વોટ્સએપ નંબર પર મોકલજો, જેથી અમને અમારા કાર્યક્રમમાં વધારે ઉત્સાહ મળી જાય. નમસ્કાર, આભાર, ધન્યવાદ.